નડિયાદમાં આગામી તહેવારોને લઈને જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। શાંતિ સમિતિની બેઠક નડિયાદ રૂરલ પોલીસના કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ। આવતીકાલે રામનવમીના તહેવાર થતી ઉજવણી દરમિયાન કોઈ હિંસક પ્રવૃત્તિ ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી। અસામાજિક તત્વો પર પોલીસ બાજ નજર રાખશે। નડિયાદ તેમજ જિલ્લામાં તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રહેશે। સાહેબ, આજે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ હતી। આવતીકાલે રામનવમીનો તહેવાર છે, એ બાબતે સમગ્ર જિલ્લામાં પોલીસ સક્રિય થઈ ફૂટ પેટ્રોલિંગ, શાંતિ સમિતિની મીટિંગ, મહોલ્લા મીટિંગ તમામ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે કે જેથી કરી અને જે લોકો રામનવમી ઉજવી રહ્યા છે એ લોકો આનંદથી ઉજવી શકે અને તમામ પ્રકારનો સાથ સહકાર મળી રહે। આજરોજ નડિયાદ ખાતે નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને નડિયાદ રૂરલ આ ત્રણેય વિસ્તારના જે નગરજનો છે એમાં યુવાનો અને વડીલો તમામ પ્રકારના આગેવાનો બોલાવવામાં આવેલા। ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહેલા અને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ બાબતે ખાસ એમને એ રિક્વેસ્ટ કરવામાં આવેલ છે કે જ્યારે પણ શોભાયાત્રા નીકળે, કોઈ પણ ધર્મની હોય, આવતીકાલે રામનવમી છે, આપણે ધર્મપ્રેમી પ્રજા છીએ, સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારના આયોજનો ચાલુ રહેતા હોય છે। તો એકબીજા વર્ગ જે છે એ લોકો એકબીજા નાગરિકોને સન્માન આપે, આદર આપે, સત્કાર કરે અને ખૂબ સારી રીતે કોઈ પણ ધર્મનો તહેવાર હોય ઉજવી શકે એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય એ માટે પ્રયત્નો છે। એ બાબતે ખાસ એ જણાવીએ કે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે, ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે, ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે, મહોલ્લા મિટિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ છે ત્યાં પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવશે। અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે એની ઉપર અમારી એક સાયબરની સ્પેશિયલ ટીમ વોચ રાખી રહી છે કે જેથી કરીને કોઈ વ્યક્તિ ક્યારેય એ પ્રકારનું સોશિયલ મીડિયાની અંદર કોઈ કન્ટેન્ટ મૂકે કે જે વાંધાજનક હોય તો એ વ્યક્તિની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લઈ શકાય। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।